સમાચાર સુરતથી કે જેના જાપા બજારમાં ભોયરામાં ગુંગળામણને કારણે 20થી વધુ મહિલાઓ બેભાન થઈ ગઈ। ઘટના બાદ સુરત મહાનગરપાલિકાનું તંત્ર સફાળું જાગ્યું। જાપા બજાર ખાતે આવેલ અલનૂર મેન્શનનું બેઝમેન્ટ સીલ કરાયું છે। સિઝલર ખાવા માટે મોટી સંખ્યામાં મહિલાઓ ત્યાં એકઠી થઈ હતી। રાત્રિ ભોજન માટે એસી હોલમાં મહિલાઓ પહોંચી હતી। આ ઘટના પોલીસ અને આરોગ્ય વિભાગથી પણ છુપાવવામાં આવી। ગુંગળામણ અને ઓક્સિજન લેવલ ઓછું થઈ જતા ઘટના બની હતી। ભોયરામાં હોલ બનાવનાર બિલ્ડરને બચાવવા માટે ઘટના છુપાવી હોવાની ચર્ચા ચાલી રહી છે। 10 મહિલાઓને પ્રાથમિક સારવાર બાદ રજા આપવામાં આવી હતી। સુરત શહેરના જાપા બજારમાં આવેલા નૂરપુરા બેન્ચમેન્ટમાં ગત મોડી રાત્રે એક પછી 20થી વધુ મહિલાઓ ટપોટપ પડી ગઈ હતી અને બેભાન થઈ જતા મોડી રાત્રે નાસભાગ મચી ગઈ હતી। દાઉદી વોરા સમાજના રાત્રિ ભોજન માટે એસી હોલમાં નોનવેજ સિઝલર આરોગવામાં આવેલી 20થી 30 મહિલાઓ એક પછી એક પડવા લાગતા ટાવર રોડની બુરહાની હોસ્પિટલની એમ્બ્યુલન્સથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। અહીં હોલમાં એક ટનના 4થી 5 એસી હોવા સાથે સિઝલરનો ધુમાડો ગેરકાયદેસર બેઝમેન્ટના હોલમાં ફરી વળતા ઓક્સિજન લેવલ ઘટી જવાને લીધે 20થી વધુ મહિલાઓ ભોજન દરમિયાન ચક્કર ખાઈ બેભાન થઈ ગઈ હતી। 20 મહિલાઓને નજીકની હોસ્પિટલ ખાતે લઈ જવાઈ હતી। 20 પૈકી 10ને તુરંત પ્રાથમિક સારવાર આપ્યા બાદ ડિસ્ચાર્જ કરી દેવામાં આવી હતી। ઘટના બન્યા બાદ તંત્રને બ્રહ્મ જ્ઞાન આવ્યું હતું। કલાકો વીત્યા બાદ હાલ સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। હાલ આપ દ્રશ્ય જોઈ શકો છો કે હાલ બેન્ચમેન્ટના જે પ્રવેશ દ્વાર છે શટરને હાલ સીલ કરી દેવામાં આવ્યું છે અને કાર્યવાહી કરાઈ રહી છે। ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અગાઉ ઘણીવાર જ્યારે પણ આવી મોટી ઘટના બને ત્યારે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવતી હોય છે, જેને લઈને લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે આ જે ઘટના બની છે જેને લઈને કડક કાર્યવાહી થાય તેવી લોકો માંગ કરી રહ્યા છે। સદનસીબે એક મોટી ઘટના બનતા અટકી ગઈ છે। સમગ્ર જે ઘટના છે તે પણ સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। હાલ સીસીટીવી ફૂટેજ પણ સામે આવી રહ્યા છે। કેમેરામેન સંજય સાથે મેહુલ ભોકળવા, ટીવી। તો આ ઘટના બન્યા બાદ હવે સુરત મહાનગરપાલિકાનું તંત્ર જાગ્યું છે। હોલને જે બેઝમેન્ટ એરિયા જ્યાં હતો મહિલાઓ જવા એકઠી થઈ હતી તેને સીલ કરી દેવાયો છે।